સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે અહીં ભરતી આવેલી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મધ્યાહન ભોજન યોજના દ્વારા સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેક્ટની અહીં ભરતી આવેલી છે, તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો। અને લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે લાસ્ટ ડેટ છે 10/12/2025 થી તમારી ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે। હવે આ ભરતી માટે કેટલી જગ્યાઓ છે, પગાર શું છે અને બીજો ક્રાઇટેરિયા શું છે અને કઈ રીતે અરજી કરવી, આ બધી ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈસ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મોરબી જિલ્લામાં પીએમ પોષણ મતલબ કે મધ્યાહન ભોજન યોજના દ્વારા 11 માસના કરાર આધારિત અહીં ભરતી થવાની છે। તમે જોઈ શકો છો કે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં વર્ષ 2025-26 માટે 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓની અરજી આવકાર્ય છે। મતલબ તમે જોઈ શકો છો કે પહેલી પોસ્ટ છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, એની એક જગ્યા છે 18,000 ફિક્સ પગાર છે। અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર, એની 5 જગ્યાઓ હોય અને 25,000 ફિક્સ પગાર છે। એના પછી તમે જોઈ શકો છો કે અરજી ફોર્મ, નિમણૂક માટેની જરૂરી લાયકાત, શરતો અને વયમર્યાદાની વિગતો છે એ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી પીએમ પોષણ યોજના મોરબી અથવા તો આ તમને વેબસાઇટ તમને આપેલી છે, તો આ વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો। ત્રીજા નંબરમાં તમે જોઈ શકો છો આ બીજી વેબસાઇટ છે, એના પરથી મેળવી શકો છો। આ બંને ઉપરથી તમારે જે વયમર્યાદા, શરતો, લાયકાતો એ બધું કેરફુલી રીડ કરીને પછી તમારે એપ્લાય કરવાનું રહેશે। આ બે વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો। બીજું કે ઉપરોક્ત સરનામે ઉક્ત વેબસાઇટ પરથી તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। એના પછી આગળ જોઈએ કે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/12/2025 થી તારીખ 10/12/2025 સુધીમાં નિયત નમૂનાનું અરજી ફોર્મ તથા લાયકાત અંગેનું પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ રૂમ નંબર 232 જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ મોરબી 2 ખાતે કચેરીના સમય દરમિયાન મળી જાય તે રીતે રૂબરૂ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાનું રહેશે। નિયત સમય બાદ મળેલ અરજી અમાન્ય ગણાશે। તો તમે જોઈ શકો છો કે ભરતી બહુ સરસ છે। તો અહીં આપેલી બે વેબસાઇટ ઉપરથી તમે જઈ અને તમે નોટિફિકેશન વાંચી શકો છો। લાયકાતો, શરતો, વયમર્યાદા એની અંદર જો તમે આવતા હોય તો જરૂરથી 10 તારીખ પહેલાં તમારે એપ્લાય કરવાનું રહેશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।